છો બધા મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખમા ગણી. તો આ છે મારા મામીસા. અમે બંને આવ્યા છીએ પત્તરવેલના પાના લેવા, તો એ બી તમારી જોડે શેર કરું છું. અને હવે કાલે પાછું રિટર્ન ઘરે જવાનું છે અહીંયાથી, તો એ લેવા આવે છે, તો એમના માટે જ પકોડી બનાવવાની છે. તો પકોડીમાં અમે પત્તરવેલના પાન નાખીને પકોડી બનાવું છું, તે બી હું તમારી જોડે શેર થશે તો કરીશ. તો ચાલો પત્તરવેલના પાના તોડીએ. તો આ પત્તરવેલના પાના છે, તમે જોઈ શકો છો. પત્તરવેલના પાના છે, અહીંયા છે આટલા, પછી અહીં પણ છે, તમે જોઈ શકો છો. પત્તરવેલના પાના છે, આથી સારા સારા પાના આપણે લેવાના છે. પછી થોડા આ બી છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા બી છે, બહુ બધા પત્તરવેલના પાના છે, તમે જોઈ શકો છો. બહુ બધા પત્તરવેલના પાના છે. આ બી છે, અહીંયા બી છે પત્તરવેલના પાના. અને આની અંદર હું બીજું એડિટિંગ કરું છું, જે મરચાંનો શોર્ટ વિડીયો આવશે, તે તમે જોઈ શકો છો. આ મરચાં છે, આ નવી વેરાયટીના મરચાં છે, તમે જોઈ શકો છો. આ નામ મને નથી ખબર, પણ આ મરચાં છે. આ નાના નાના લાગ્યા છે, અહીંયા થોડા મોટા થયા છે. આ રીતના રેડ થઈ જાય છે, તમે જોઈ શકો છો. અમુકને ફૂલ બી આવ્યા છે, અમુક મરચાં લાગ્યા છે. તો હું આનું બીજ પણ લઈ જઈશ, અને હવે હું પત્તરવેલના પાના તોડી લઉં. તો આ રીતના પત્તરવેલના પાના છે, તમે જોઈ શકો છો. આ રીતના પત્તરવેલના પાના છે. અને હજુ તો બીજા હું તોડીશ, એમને હું ભજીયા બનાવીશ. તો ભજીયામાં પત્તરવેલના પાના કાતરીને નાખવા થકી જે ભજીયા આવે છે એ મસ્ત કકરા કકરા થાય છે. તો એ હજુ બી હું તોડું છું. તો કાલે તો કંઈ વધારે વિડીયો શૂટ થયો નહોતો, કારણ કે કાલે મોડું થઈ ગયું હતું, તો બીજો વિડીયો શૂટ મેં નહોતો કર્યો. અને આજે આવીને મારે આ શોર્ટ વિડીયોમાં આવશે. આ પોશાક બનાવી છે મેં આજે આવીને, અને એ પોશાક જોડે હા ઘાઘરો છે તે બનાવ્યો છે, તે બી શોર્ટ વિડીયોમાં આવશે. તો સપોર્ટ કરજો. અને હવે મતલબ કાલથી હવે પાછી શોપ બી કન્ટિન્યુ કરવી પડશે, કારણ કે કામ બહુ વધી ગયું છે. આજે બી કપડાં ઘરે આવ્યા છે, અને હજુ તો કાલનો બી ફોન આવી ગયો હતો, તો કાલે બી આવશે. અત્યારે આ કપડાં ગામભોઈ મોકલવાના છે, તો હમણાં એ આવશે અને કપડાં ગામભોઈ પહોંચાડવાના છે. તો એ હમણાં આવી અને આપવા જશે. પ્લસ કે આટલા દિવસથી મતલબ જે બી કામ અટકેલું હતું એ હવે ફટાફટ, કારણ કે મારે જે આવવાનું હતું એ હું 2 દિવસ લેટ આવી, તો હવે કામ ફટાફટ નિપટાવવું પડશે. તો આવીને પહેલાં તો આ પોશાક બનાવી મેં પોશાક બનાવી, અને હવે જોઉં છું રાત્રે હજુ એક કોટનનો ડ્રેસ થાય તો ટ્રાય કરીશ, નહીંતર કાલે શોપ પર. કોઈ ફાઇનલ નહીં, કારણ કે હું આવીને તૈયારીમાં પોશાક બનાવવા બેઠી હતી, તો અત્યારે પોશાક કમ્પ્લીટ થઈ છે. તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.